હેલો મિત્રો, આજના વિડીયોમાં જાણીશું જે આઈ ખેડૂત પોર્ટલ છે જે ખેડૂતો માટે બહુ જ લાભકારી છે તે પોર્ટલ વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવામાં આવશે, જેમાં અવનવી યોજનાઓ હાલતા ચાલુ હોય છે. તો આજે આપણે જાણીશું કે તેમાં અરજી કઈ રીતના કરવી અને શું શું તેમના ફાયદા છે, કેટલી સબસિડી મળે છે, શું કાંઈ છે તે બેનિફિટ તેના વિશે. તો સૌપ્રથમ આપણે કોઈપણ એક બ્રાઉઝરની અંદર જઈ અને આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા યોજનામાં જવાનું રહેશે, જેની અંદર યોજનાઓ ચાલુ છે તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. દાખલા તરીકે હાલમાં અત્યારે ખેતીવાડીની અંદર યોજનાઓ ચાલુ છે તો તે પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ખેતીવાડીની અંદર જેટલી યોજનાઓ ચાલુ છે તેનું અહીંયા લિસ્ટ આવી જશે. ત્યારબાદ અહીંથી મોટું કરી લેવાનું રહેશે. તેમાં ટોટલી યોજનાઓ આવી જાય છે, જેમાંની આપણે અત્યારે મેન યોજનાઓ જે ખેડૂતોને બહુ જ જરૂરી હોય છે તે યોજનાઓ વિશે આપણે જાણીશું હાલમાં. તો તેમાંની આપણે કોઈપણ એક યોજનાઓ આપણે પસંદ કરીએ છીએ, જેમ કે ટ્રેક્ટર 20 PTOHથી વધુ અને 60 PTOHથી સુધીના. તો 20 PTO અને 60 PTOH વચ્ચેના જે ટ્રેક્ટર લેવાના છે, એટલે મિની ટ્રેક્ટર થાય છે. તે યોજનામાં તમને સબસિડી કેટલી મળે છે તો કે ટ્રેક્ટર ખરીદીના 25%, જે રકમ કુલ ટ્રેક્ટર ખરીદ્યું છે એના 25%, અથવા 1 લાખ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હશે તે તમને મળવા પાત્ર છે. કાં 25% તમને કુલ રકમ મળશે, કાં 1 લાખ રૂપિયા. એ બેમાંથી જે ઓછું હશે તે તમને મળવા પાત્ર છે. તો આ અરજી તમારે કરવી હોય તો તમારે સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ જેના નામની જમીન છે તેના નામનું જ રજિસ્ટ્રેશન કરવાનું. અને અરજી કરવા માટે ડોક્યુમેન્ટમાં તમને 7/8 છે, પછી બેંકની પાસબુક છે, જાતિનો દાખલો જો લાગુ પડતું હોય તો તે છે, અને આધાર કાર્ડ. આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત છે. અરજી થઈ ગયા પછી તમારે ડ્રો સિસ્ટમ દ્વારા તમારી પસંદગી કરવામાં આવશે. જો ડ્રો સિસ્ટમમાં તમને લાગી જાય તો તમને મેસેજ પણ આવશે કે તમારી અરજી પસંદ કરવામાં આવી છે, કે XYZ જે રીતના વગેરે મેસેજ આવતો હોય તે રીતના. ત્યારબાદ તમારે ગ્રામ સેવક પાસે તમામ ડોક્યુમેન્ટ અને બિલ અને લઈ અને જવાનું રહેશે, અને આમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આ પોર્ટલ ઉપર. ત્યારબાદ આપણે બીજી યોજના વિશે જાણીશું. એની નીચે જ આપેલી છે પાવર ટ્રેલર કરીને. તેમાં સહાયનું ધોરણ છે 50,000થી 1,20,000 સુધીનું છે. તેમાં લાભાર્થીઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડલ જ લેવાના હોય છે. જેમાં તમને સહાયનું ધોરણ છે 50,000થી 1,20,000 સુધીનું છે. ત્યારબાદ આપણે બીજી યોજનાઓ જોશું. તો તેમાં છે પશુ સંચાલિત વાવણીઓ. તો તેમાંય સહાયનું ધોરણ છે 8,000થી 10,000 સુધી. લાભાર્થીએ તેની પસંદગી અનુસાર ભારત સરકારના માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા જ લેવાનું હોય છે. તેનું ખરીદીનું બિલ અને બધા યોજનાઓમાં સરખી જ હોય છે ડોક્યુમેન્ટ. તે માટે એટલા ડોક્યુમેન્ટ સાથે લઈ અને અરજી કરવા જાવું. ત્યારબાદ આપણે બીજી યોજના જોશી, જેમાં આપણે પંપ સેટ જોશી, જેમાં આપણે તેનું માર્ગદર્શિકા છે. ઓઇલ એન્જિન સહાયનું ધોરણ સામાન્ય ખેડૂતો માટે 3થી 3.5 હોર્સ પાવર ખર્ચના 75%, અથવા 8,702માંથી જે ઓછું હોય છે તે. તમામ ખેડૂતો માટે અહીંયા અલગ અલગ આપેલું છે. અનુસૂચિત જાતિના, જનરલ માટે, OBC માટે તે પ્રમાણે અહીંયા કરવાનું રહેશે. અહીંયા આવશે વોટર કેરિંગ પાઇપલાઇન. તમારે ખેતરમાં પાઇપલાઇન નાખવાની છે તો તેની કઈ રીતના છે તે આપણે જાણીશું. AGR2 સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન RCC યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદીની કિંમતના 50% અથવા 15,000 પ્રતિ લાભાર્થીએ બેમાંથી જે ઓછું હોય તે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે.
આ જનરલ માટે હતું. આ અનુસૂચિત જનજાતિના AGR3 AGR14 યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદીની કિંમતના 75% અથવા 22,000 પ્રતિ લાભાર્થીએ બેમાંથી જે ઓછું હોય તે. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે AGR4 યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદીની કિંમતના 75% અથવા 22,000 પ્રતિ લાભાર્થીએ બેમાંથી જે ઓછું હોય તે. AGR6 તેલીબિયાં પાક ઉગાડતા ખેડૂતો માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા 15,000 બેમાંથી જે ઓછું હોય તે. આવી રીતના અહીંયા ટોટલી યોજનાઓનું સામે માર્ગદર્શન પણ આપેલું છે, તમને કેટલી સહાય મળશે વગેરે આ તે. તો તે પ્રમાણે તમારી જોઈ અને અરજી કરવાની રહેશે. ટ્રેક્ટર ટ્રેલર એટલે ટોલીની ખરીદી માટે. ટ્રેક્ટર ટ્રેલર ખરીદી માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% એટલે તમે ટોલી બનાવી છે તો એના 20% અથવા 30,000 પૈકીમાંથી જે ઓછું હશે તે તમને આપવામાં આવશે. તેવી જ રીતનામાં તમામ યોજનાઓ આપેલ છે. જેમ કે રોટાવેટર, તો રોટાવેટરની સહાય ધોરણ છે 36,000થી 95,000ની. જે બેમાંથી ઓછું હશે તે, એટલે તમારે દાખલા તરીકે 36,000થી ઓછી કિંમતનું લ્યો તો એટલું આવશે, અન્યથા તમને 36,000 આપવામાં આવશે. એ પણ તમારી અરજી જ્યારે પાસ થઈ જશે ત્યારે. ત્યારબાદ આપણે જાણીશું કે આમાં તમારી અરજી પાસ થઈ ગઈ હોય તો તમારે કઈ રીતના પ્રોસેસ કરવાની રહેશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. ધન્યવાદ. વિડીયો કેવો લાગ્યો તે મને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. બરાબર છે, હું તમને દરેક પ્રશ્નોના જવાબ આપીશ.